નાનકડી જિંદગીની અંદર ન કરવા જેવું આપણે બધું જ કરીએ છીએ અને કરવા જેવું કશું જ કરતા નથી. કોઈ પણ ક્ષણની કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ વિચારધારા આપણે જોઈશું તો આપણને પોતાને ખ્યાલ આવશે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે જે મંજિલ ઉપર પહોંચવું છે એ મંજિલને માર્ગ તરીકે આપણે સ્વીકાર્યો નથી. સવારથી લઈને સાંજ સુધીની આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ તમામ ઉપર આપણું દિગ્દર્શન અને આપણું ચેકિંગ જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ અને પ્રત્યેક વૃત્તિના એક ઇમ્પ્રિન્ટ, એક સંસ્કારો પડતા હોય છે અને આ સંસ્કારો સમય આવે આપણે જેને કર્મગ્રંથિક ભાષામાં ઉદય કહીએ છીએ, વિસ્ફોટ થતો હોય છે. સમયે સમયે કોઈ પણ વ્યક્તિને કશું શીખવાડવું પડતું નથી. જેવી ઉંમર, જેવા નિમિત્તો, જેવું વાતાવરણ મળે એવા સંસ્કારો ઓટોમેટિક જાગૃત થઈ જાય. અંદર બધું જ પડેલું હોય છે. નાના બાળકને ચોકલેટ ખેંચવાના સંસ્કાર શિક્ષણ આપવું પડતું નથી. થોડા મોટા થાય એટલે સંસારના સુખ ભોગવવાનું શિક્ષણ આપવું પડતું નથી. પૈસા કેવી રીતે કમાવા એનું પણ શિક્ષણ આપવું પડતું નથી. બધું બટ નેચરલ એટલા માટે ચાલે છે કે અંદર બધા સંસ્કાર ઇમ્પ્રિન્ટ છે, સત્તામાં પડેલા છે. ઉંમર, કાળ, સમય અને જેવું વાતાવરણ મળે, નિમિત્તો મળે એવું બધું અંદરથી જાગૃત થતું હોય છે. સમયે સમયે આ ધર્મ, આ સંસ્કાર અને આ સમજણ તેનાથી પાછા વળવા માટે છે. કોઈ પણ કોચ, પછી ચાહે તે આચાર્ય હોય, ચાહે તે ઉપાધ્યાય હોય, એ આપણી અંદરની માનસિકતા એને સાચા રસ્તે લઈ જવા માટે છે, ખોટા રસ્તેથી ડાયવર્ટ કરવા માટે છે. સૌથી પહેલી આપણા માટેના જો કોઈ કોચ, કોઈ આચાર્ય, કોઈ ઉપાધ્યાય હોય તો આપણી ધર્મ પામેલી માતા છે. પણ આપણને સૌથી પહેલા સંસ્કાર કોણ આપે છે? મેં તમને ગઈકાલે કીધું નતું? ધર્મ નહીં પામેલી એવી પણ આઈન્સ્ટાઈનની માતા. ટાઈમલી થિંકિંગ, પ્રોપર થિંકિંગ, પોઝિટિવ થિંકિંગ. જયેશભાઈ ત્રણ ચીજ જેને આપણે, હું થોડું આધુનિક ભાષામાં વાત કરું, કર્મગ્રંથિક ભાષામાં જેને પરિણતિ કહેવાય, પારિણામિક બુદ્ધિ કહેવાય, એને આપણે કહીએ છીએ ટાઈમલી ડિસિઝન, ટાઈમલી થિંકિંગ. તમને ઇન્સ્ટન્ટ થિંકિંગ, જો આઈન્સ્ટાઈનની માતાને એ મિનિટે પોઝિટિવ વિચાર ના આવ્યો હોત, ધપ્પા જેવો છોકરો છે એવું લખ્યું છે અને તરત દીકરાને કહી દીધું કે તમારા જેવો હોશિયાર દીકરો આ દુનિયામાં કોઈ નથી, આખું ઊંધું, અને એની રિવર્સ અસર કેવી હોય છે. શબ્દની એક તાકાત છે કે આખા વાતાવરણને ફેરવી નાખે, માનસિકતાને પણ ફેરવી નાખે. ડોક્ટર પાસે આપણે જઈએ છે અને એક ડોક્ટર કશું ના હોય, તમે હમણાં ને હમણાં ભરતી થઈ જાઓ, જોખમ છે. હા, ટેબલ ઉપરથી નીચે ઉતરશો પછી અમારી ગેરંટી નહીં. મોટા ભાગે એમને બી આ તાબૂતો ચલાવવા છે. 200, 500, 2000, 5000 કરોડના તાબૂતો ચલાવવા હોય એટલે જનરલી અત્યારે આ સિસ્ટમ ચાલે. બહુ સારું થયું ટાઈમસર આવી ગયા દર્શનભાઈ. થોડું મોડું કર્યું તો જોખમ થઈ જાય. ને કેટલાક ડોક્ટરો તમે જુઓ કે મોઢામાં, ડોક્ટરના મોઢામાં સાકર હોવી જોઈએ, અને આ સાકર હોય તો દર્દીનો અડધો રોગ આપોઆપ વગર દવાએ સારો થઈ જાય. પણ આજના ડોક્ટરોને આ ઈષ્ટ નથી. રોગ સારો થઈ જાય તો પછી આ તાબૂતો ચાલે કેવી રીતે? કઈ જ નથી, બધું જ સાયકોલોજી છે. અમારા એક વાત
આવે છે કે જૂના કાળની બધી વાત, વૈદો દર્દીઓને ત્યાં જાય. એક યંગ દર્દી હતો, એને સામાન્ય તાવ આવતો હતો. ડોક્ટર વૈદ્યને ત્યાં ગયો, તપાસ્યો. એનાથી આગળ બીજો એક મરીજ હતો, ઘરડા હતા, એને ભયંકર તાવ આવતો હતો. બંનેને તપાસ્યા, ઘરે ગયા. ડોક્ટરે ચિઠ્ઠી મોકલી. ગયા પછી વૈદ્યને એમ થયું કે આ યંગ નાનો છે, કોઈ દર્દ છે નહીં, સામાન્ય તાવ છે. સામાન્ય ગોળી આપી અને કહી દીધું ચિંતા કરવાની જરૂર નથી, તું ઘોડા જેવો છો, સારો થઈ જઈશ. બાજુમાં ઓલો ઘરડો હતો, એને થયું કે હવે અમે ઉંમર થઈ છે, આટલો રોગ છે, કઈ લાંબુ કાઢવાનો છે નહીં. બેને અલગ અલગ હતા. પૂર્વકાળમાં તો કોઈ મોબાઈલો હતા નહીં, કોઈ ફલાણું ચિઠ્ઠી લખીને દવા મોકલી દે. પેલા માણસને એક ચિઠ્ઠી આપીને એક દવા આપી. હવે સમજી ગયા ને? કોકની ચિઠ્ઠી કોકનામાં ગઈ. ગરડાની ચિઠ્ઠી જુવાનને આપીને જુવાનને ચિઠ્ઠી ગરડાને આપી. ગરડાની ચિઠ્ઠી જુવાનના હાથમાં ગઈ. હવે આમે ભગવાનના હાથમાં જિંદગી છે, કર્મના હાથમાં જિંદગી છે. રામનું નામ લો, ભગવાનનું નામ લો, દવા આપું છું, પણ તમે હવે ભગવાનનું નામ લો, એમાં જ સાર છે. અને ઓલા ઘરડાને હાથમાં ચિઠ્ઠી ગઈ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કઈ છે જ નહીં તમને આ. અને પરિણામ શું આવ્યું ખબર છે ને? જુવાનીઓ હતો એ માંદો પડી ગયો ને મરી પણ ગયો. અને ઓલો ઘરડો હતો એ જુવાન થઈ ગયો. બધું જ સાયકોલોજી છે. આજના દાયરાની અંદર બહુ વિચિત્રતા એ છે કે માણસ હાથે કરીને પોતાની શાંતિ ગુમાવે છે. દુનિયાના સ્ટેટસોને સર્વે આપણે જોઈએ ને, એકલા હિન્દુસ્તાનની અંદર મનોચિકિત્સક દવાઓનું બજાર 11,000 કરોડનું છે. કઈ છે નહીં. જાઓ મનોચિકિત્સક પાસે, જ્ઞાન તંતુને ડેડ કરવાની દવા આપી દે અને આનું બજાર 11,000 કરોડ. આ તો બધું આપણા ધર્મગુરુઓ આપણે સોલ્વ કરી આપતા હતા. માતા પણ મહિનાની એવી હતી, ગુરુ પણ મહિનાના એવા હતા, વિદ્યાગુરુ અને ધર્મગુરુ પણ મહિનાના એવા હતા. આ ત્રણેય મહિનાનું જે ઘડામણ કર્યું હતું એના જયેશભાઈ તમે ઘણી વખત પૂછો છો મને, શું પૂછો છો? સમ્યક દર્શન મને થયું છે કે નહીં, એની ખાતરી શું? સામાન્યતઃ અનેક વખત પ્રવચનોની અંદર તમે સાંભળ્યું, દેવ, ગુરુ અને ધર્મ ઉપર થોડા છાપ તમારી શ્રદ્ધા હોય એનું નામ સમ્યક દર્શન. અનુકંપા, આસ્તિક્ય, કયા લક્ષણ છે? આ 5 લક્ષણ તમારામાં છે. સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા અને આસ્તિક્ય. તમારામાં સમ્યક દર્શન છે. સાધનાની રુચિ છે, સમ્યક દર્શન બધું ઠીક છે. આ બધું પણ વ્યવહારથી છે. અંદર ઊંડે 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 એક જ વાત ગેરંટી સાથે સમ્યક દર્શન તમે તમારી રીતે ડિસાઈડ કરી લો. કોઈને પૂછવાની જરૂર નથી કે છે કે નહીં. તમે નક્કી કરી લો. લક્ષણ બતાડ્યું છે કે આ સંસાર ઉપરથી તમારું મન ઉઠી ગયું છે એવું લાગે તો ગેરંટી સાથે તમારામાં સમ્યક દર્શન છે. દેવ, ગુરુની, ધર્મની શ્રદ્ધા હોય તો પણ સમ્યક દર્શન હોય પણ કરું, ના પણ કરું. સમ, સંવેગ, નિર્વેગ, અનુકંપા, આસ્તિક્ય 5 લક્ષણ હોય તો પણ, કારણ કે આ બધું બહારનું વ્યવહારિક છે, પણ અંદરનું આપણું આત્મદ્વાર. જો હું તમને કહું સમ, સંવેગ, નિર્વેગ બધું હોય, અને આજે તો એટલું બધું ડ્યુઅલ કેરેક્ટર હોય છે ને
કે દરેક વ્યક્તિ પાસે પ્લસ અને માઇનસ બંને હોય છે. તમને ધર્મની પરાકાષ્ઠા પણ દેખાશે, તમને તપની પરાકાષ્ઠા પણ દેખાશે, તમને સાધનાની પરાકાષ્ઠા પણ દેખાશે, પણ એની સામે બીજો પાસો, નેગેટિવ પાસો પણ એટલો જ હોઈ શકે છે. એટલો મતલબ એવો નથી કે પોઝિટિવ પાસો પાવરફુલ છે એટલે એનામાં માઇનસ છે જ નહીં કે નેગેટિવ છે કે ઓછા છે એવું માની લેવાની પણ જરૂર નથી. જેટલો પોઝિટિવ પાસો છે એટલો નેગેટિવ પાસો હોઈ શકે છે. એના જ કારણે આ બધા લક્ષણથી પણ આપણે ગેરંટી આપી શકીએ એમ નથી. શાંતિલાલ સમજો છો? અહીંયા 3 કલાક ભગવાનની પૂજા કરનાર બહાર ગયા પછી ધંધામાં કોઈને છેતરે નહીં એની ગેરંટી ખરી? જૂઠ બોલે નહીં એની ગેરંટી ખરી? કોઈને શીશામાં ઉતારે નહીં એની ગેરંટી ખરી? ધંધામાં લોભ, લાલચ, આસક્તિ, મૂર્છા ન હોય એની ગેરંટી ખરી? તમારે જજ શેનાથી કરવું છે? સમ્યક દર્શન એ ગોતો ખરા? ખાલી અહીંયા ભગવાનની ભક્તિ કરી લીધી એનાથી તમારે તમારી જાતના સિક્કા મારી દેવા? બીજો પાસો તો જોઈ લો. અને ઓલવેઝ તમને ચિંતન આપું છું, નેગેટિવ પાસો આપણો વેલિડ છે. માર્ક મળે છે નેગેટિવ પાસાથી. પોઝિટિવ પાસો ક્રિએટેડ હોય છે, નેગેટિવ પાસો ઓરિજિનલ હોય છે. હરી ફરીને પાછા આપણે જો ત્યાં આવી જતા હોઈએ, બહુ સમજવાની વાત છે. નવું આંબીલ કરી લીધા પછી પાછા ક્યાં? કેમ ત્યાં? 4 મહિનાની 6 મહિનાની કોઈ બાધા લઈ લીધી, ફરી પાછા ત્યાંના ત્યાં. બહુ સમજવાની વાત. પોઝિટિવ પાસો બાય ફોર્સ ક્રિએટેડ હોય છે એટલે એના પરથી કોઈ માર્ક નથી આપી દેવાનો. તમે એક સંઘ કાઢી લીધો, એક ઉપદાન કરાવી લીધા, 2 કલાક ભગવાનની પૂજા કરી લીધી કે કોઈ સારું કામ કરી લીધું, એ તમારા માટે કોઈ પરમાનન્ટ કાયમની છબી નથી. પણ રોજિંદા જીવનમાં તમારી, કેમ કે હરી ફરીને જો તમે જ્યાં જઈ જતા હો એ તમારી ઓરિજિનાલિટી છે, તમારો નેચર છે અને એના ઉપરથી તમારી બ્રાન્ડ નક્કી થાય છે. અહીંયા કેટલો સમય, ત્યાં કેટલો સમય, ધાર્મિક માનસિકતા કેટલી ને સાંસારિક માનસિકતા કેટલી, છોડવાની લેસ્યા કેટલી ને ભેગું કરવાની લેસ્યા કેટલી, ત્યાગ કરવાની લેસ્યા કેટલી ને ભોગવી લેવાની લેસ્યા કેટલી. કોઈ પણ વ્યક્તિ નરકમાં ગઈ તમે રોજ સાંભળો છો, ચાહે મમ્માણો હોય, ચાહે બ્રહ્મદત્ત ચક્રવર્તી હોય, ચાહે કુરગડુ હોય, ચાહે કંદુલ્યો મત્સ્ય હોય, આ બધા શેના કારણે નરકમાં ગયા છે? કોઈ ચિંતન તો કરો અમૃતભાઈ. ભાઈ તો હું સમજાવું. નરકમાં ગયા એનું એક જ કારણ છે, ભેગું કરવાની અને ભોગવવાની લેસ્યા. શું કહું? ઇન શોર્ટ, તેના કારણે ઇન શોર્ટ ભેગું કરવાની અને ભોગવવાની. જો હું એમ નથી કહેતો કે શાસ્ત્ર પણ એમ નથી કહેતા કેટલું ભેગું કરવાની ને કેટલું ભોગવવાની લેશિયા એ નહીં, ડઝન્ટ મેટર. 10 વૈકાલિક સૂત્ર એમ કે છે, મુચ્છા પરિગહો ભૂતો એ ભૂત મહેશિના. તમારી પાસે કેટલી વસ્તુ છે, કેટલી એસેટ છે, કેટલી સંપત્તિ છે, સ્થાવર જંગમ સંપત્તિ કેટલી છે, એના ઉપરથી તમારા સ્વર્ગ નરક નક્કી નથી થતા, પરિગ્રહ નક્કી નથી થતો. એના ઉપરથી દુર્ગતિ કે નરક આદિ નક્કી નથી થતા. મૂર્છા પરિગહો ભૂતો, ઓછી વસ્તુ છે પણ મૂર્છા છે. મેં તમને કીધું આ મુપત્તિના દોરા ઉપર પણ મૂર્છા છે. આ મુપત્તિનો દોરો પણ નરકમાં મોકલી દેશે. પેલી સાધ્વીને એક હીરા સાથે લઈ આવી હતી, સંસારી પણાથીને રાખ્યો તો સ્થાપનાજીમાં, એને પુત્રીના અવતારમાં મોકલી દીધી, એને ગરોળીના અવતારમાં મૂકી દીધી. સાધ્વીના બહુમાંથી
મૂર્છા પરી ગયો ઉત્સવ. મમ્મણ ભેગું કરવાની લેશે. કુરગડુ, બ્રહ્મદત્ત ચક્રવર્તી આ બધાને ભોગવી લેવાની લેશે. સમજો, હું તમને સમજાવીશ. ડઝન્ટ મેટર ઓછી છે કે વધારે છે. એટલે આપણે આર્ગ્યુમેન્ટ નહીં કરી શકીએ કે બ્રહ્મદત્ત ચક્રવર્તીને તો હજારો સ્ત્રી ભોગવવાની ઈચ્છા હતી. મમ્મણ પાસે તો આવા હીરા માણેક મોતીના આવા બળદિયા હતા. અમારી પાસે તો 50 લાખ કરોડે નથી. એટલે એની નરક થઈ, આપણી નહીં થવાની. ડઝન્ટ મેટર. લેશ્યા પોસિબલ. ઓછા પરિક્રમા પણ વધારે મૂર્છા હોઈ શકે અને વધારે પરિક્રમા પણ મૂર્છા ન હોઈ શકે. ભરતજી મનહી મેં 6 ખંડનું સામ્રાજ્ય હતું પણ જલ કમલવત રહી શકતા હતા ભરત મહારાજા. એટલા માટે આ સ્ટેટમેન્ટ આવ્યું, ભરતજી મનહી મેં વૈરાગ. જે છોડે તે પામે. ચક્રવર્તી છોડે તો પામે અને ભોગવે તો મરે. ખબર છે નિયમ? શું નિયમ? નિયમ શું છે? ચક્રવર્તી પણ ન છોડે તો ક્યાં જાય? ચક્રવર્તી ને આપણે નહીં ને. હું તમને પિન પોઈન્ટ સમજાવવા માંગુ છું. ચક્રવર્તી પણ છોડો તમે, પણ મૂળ વાત છે છોડવાની. ન છોડે એ મરે અને છોડે એ તરે. આટલું રાખવાનું. હસવાની વાત નથી, સિરિયસ પોઈન્ટ. નહીં આર્ગ્યુમેન્ટ તમે કરી શકો કે મારી પાસે મમ્મણ જેટલું ક્યાં છે કે હું 7મી નરકે જાઉં. મારી પાસે ચક્રવર્તી, બ્રહ્મદત્ત જેવી જેટલી સ્ત્રીઓ કે જેટલું સામ્રાજ્ય ક્યાં છે કે એટલી મને ભોગવવાની આસક્તિ ઊભી થાય. વસ્તુ ન હોવા છતાં પણ ઇમ્પેરિટીની આસક્તિને મમત્વ કે મૂર્છા ઊભી થઈ શકે છે. તમને છે મૂર્છા એટલે હજી જોઈએ છે. મૂર્છા એટલે હજી સંતોષ નથી. મૂર્છા એટલે હજી આપણે આમ તો જોઈતું નથી પણ આવે તો આવવા દો. સમજ્યા નહીં તમે? હજી સટલ પોઈન્ટ છે. ના શું આમ તો આપણે કઈ જરૂર નથી. અમૃતભાઈ ઘણું દીધું ભગવાને, હવે ક્યાં જરૂરત છે? ડિબેટ તો આજ કરવાની. બાજુ હવે નિકાચિત પુણ્ય છે ને આપણું. સમજો, નિકાચિત પુણ્ય નથી જોઈતું તોય આવે છે. અરે પણ આવે છે તો લાત મારવાનું સત્વ છે કે નહીં? એક વાત તમે સમજી રાખજો, મેળવવું આપણા હાથમાં નથી, છોડવું આપણા હાથમાં છે. દુઃખ આપણા હાથમાં નથી, સુખ આપણા હાથમાં છે. દુઃખ આવે ને તમે એમ કહો કે આ દુઃખ જતું રહે તો એમ જાય નહીં, પણ સુખ આવે તો સુખને લાત મારવાની આપણા હાથમાં છે. દુઃખને લાત મારવાની તાકાત આપણા હાથમાં નથી. છે બહુ સમજવાના પોઈન્ટ. દુઃખને તમે લાત નહીં મારી શકો, છોડી નહીં શકો. ગમે તેટલું કરશો તો ભોગવવા જ પડશે. પણ 10 લાખની કમાણી તમને થતી હોય તમે એમ કહો નથી જોઈતું, તમારા હાથમાં છે. મારે તો નથી જોઈતું પણ સામેથી આવે છે તો ક્યાં આવે? આપણે જોઈતું એવું હશે તો ધર્મમાં ઉપયોગ કરીએ. રસ્તા કાઢતા તો આપણને આવડે જ છે. લોભ છોડતા નથી આવડતો.
કરી કહું તો, અને આ આપણી મૂર્છા આપણે પકડવાની છે. વસ્તુના કારણે, વ્યક્તિના કારણે, સંગ્રહના કારણે, પરિગ્રહના કારણે વ્યક્તિ નરકમાં જાય છે, એ વ્યવહાર છે. એની પાછળ જે મૂર્છા, મમત્વ, લોભ, લાલચ અને આસક્તિ છે એ નિશ્ચય છે. વસ્તુ ઓછી પણ હોઈ શકે, એની લાલસા વધારે પણ હોઈ શકે. વસ્તુ ઘણી પણ હોઈ શકે અને લાલસા ઓછી પણ હોઈ શકે. એક આઈસ્ક્રીમ ખાતા ખાતા પણ નરકનું આયુષ બંધાય કે ન બંધાય? આઈસ્ક્રીમ નહીં, પણ એની પાછળ ટેસ્ટ, આસક્તિ, લાલસા. અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે પ્રેમસુરી મહારાજને આખી જિંદગી 5 દ્રવ્યના એકાશના હોય. આમ મગજની અંદર એક વાત તમને કહું ને, નવો તમારો ધંધો ચાલુ કરો ને તો એક ભાવના હોય તમારી સાથે, 2-3 વર્ષ આપણે મચી પડો પછી નિરાશ. બરાબર? 3-4 વર્ષ મહેનત કરવી પડે, ખાલી મજૂરી કરો, રાતના 12 વાગે આવવું પડે તો 12 વાગે આવો, પણ પછી નિરાશ. તો આવું અહીંયા આધ્યાત્મિક ફિલ્ડની અંદર આપણને ન થાય. એક ભાવ મચી પડ્યો પછી કાયમ પૈસા કમાવામાં મચી પડવું છે, નામના કરવામાં મચી પડવું છે, પ્રસિદ્ધિમાં મચી પડવું છે, સુખ ભોગવવામાં મચી પડવું છે. નહીં, એક બહુ વ્યવહારિક દાખલો આપો છે કે નહીં? તમે દીકરાને શિક્ષા આપો છો કે બેટા 2-5 વર્ષ મહેનત કરી લે, પછી તારે જોવાનું કામ નહીં. એકવાર ધંધો જમાવી દે, તું લાઈન ઉપર આવી જશે, ગાડી પાટે ચડી જશે, મહેનત ઓછી અને રિટર્ન વધારે. આ સીધું ગણિત તમે તમારા. તો આ જ વસ્તુ અહીંયા આપણને આ પ્રેમસુરી મહારાજ મચી પડ્યા. 67 વર્ષના 2 દ્રવ્યને 5 દ્રવ્યના એકાશના આ મચી પડ્યા કહેવાય. હજારો કિલોમીટરના વિહારો મચી પડ્યા કહેવાય. અમારા ભુવન ભાનુસુરી મહારાજે 108 કોળી મચી પડ્યા કહેવાય. આ તમારા સંઘના રત્ન ગજરાબા મચી પડ્યા કહેવાય. 82 ને 84 વર્ષની ઉંમરે 182મી કોળી. અને ભાવના દેશ્ય કેવી, હવે તો ખાવું નથી, આખી જિંદગી આંબેલ કરવા છે. અને 68 થી માંડીને અત્યાર સુધીની સળંગ આંબેલની હોળીઓ ચાલે. આ કોઈ ખાવાના ખેલ છે? ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, સાજા હોય, માદા હોય, ગમે તેવી અવસ્થા હોય, અમારે આંબેલ છૂટવું જોઈએ નહીં. અમારા સંસારી માતુશ્રી પદ્માબાને અત્યારે 100મી હોળી ચાલે છે, 88 વર્ષની ઉંમરે. કેટલું અમે કહીએ નહીં, મચી જ પડ્યા છે. આ જ શરીર મળ્યું છે, આ જ મન મળ્યું છે, આ જ સંભાયણ, આ જ સંસ્થાન, આ જ કાળ, પણ મનમાં થામી લીધું સમય ઓછો છે, કામ ઘણું છે. અમારા મહારાજ કહેતા હતા કે ક્રિકેટના મેદાન ઉપર બોલ ઓછા હોય ને રન વધારે કરવાના હોય તો શું કરવું પડે? ટચુક ટચુક ટચુક. અમૃતભાઈ ઉંમર થઈ ગઈ હોય, દિવસો ઓછા હોય ને કામ કાઢવાનું હોય, પરલોકનો અનંત કાળનું કેટલું ઇન્ફિનિટ ફ્યુચર, તો ઠબુક ઠબુક. હા, નવપદની હોળીમાં એક 8મ 14 નું આંબેલ થશે તો કરશું, ઠબુક ઠબુક. 182મી હોળી શિક્ષા ચોક્કા ને છક્કા, 100મી હોળી ચોક્કા ને છક્કા. હું કહું તમે આરાધના ન કરી શકો ને, આરાધના દૂરે રહો, પણ રાગ શાસનનો મને ભવ સિંધુ પાર ઉતારશે પ્રભુ, એહ નિશ્ચય છે મને. પરમાત્મા મહાવીરદેવની સ્તુતિ છે. સાધના કદાચ ઓછી વત્તી કરી શકો, પણ સાધનાના નેત્ર દીપક દાખલાઓ તમને જ્યાં દેખાય ત્યાં તમે ઓવારી જજો.
તમારી જાતને કમ્પેરમાં કરજો, કમ્પેર કરજો ક્યાં આ ને ક્યાં હું. 42 ડિગ્રી ગરમીની અંદર બપોરે ગોચરી જનારા સાધુ સાધ્વીને જોઈને એક આમ અનુમોદનાના બે આંસુના બૂંદ બી એકવાર પડી જશે ને, એમાં કબર ચારિત્રમોની કર્મના ભૂક્કે ભૂક્કા બોલાઈ જશે. આ આંસુ અંતરથી નીકળેલા હોવા જોઈએ. 10 મિનિટ એસી વગર રહી ન શકનારો કાયર હું ક્યાં, અને 10-12 વર્ષની ઉંમરે મસ્તીથી તડકાની અંદર સ્વાધ્યાય કરનારા કે એક ખૂણાની અંદર બેસીને મસ્તીથી સંયમની સાધના કરનારા આ મુનિ આજના કાળે ક્યાં. કોઈક તમે એમના ઇતિહાસ તપાસો, કોઈક તમે એમની સમજ્યા ફ્યુચરને કેવી રીતે દીક્ષા લીધી ક્યાં. અને આપણે હલબલી જઈએ કે આટલી શ્રીમંતાઈ, આટલી અનુકૂળતા, આટલી ફૂલ ગુલાબી ઉંમર, આટલું કોમળ શરીર અને આ કાયા વચ્ચે, આ સંયોગ વચ્ચે કેવી જબરજસ્ત કોટીની સાધના. નેત્ર દીપક સાધના જોયા પછી આરાધના દૂરે રહો, પણ રાગ શાસન વારે વાપ ક્યાં શું પ્રભુ તારું આ શાસન. આ શાસન એમને મળ્યું ને આ શાસન આપણને પણ મળ્યું. કાયરતાને જ પોષવી છે આપણે. રેંગા પેંગા પણ નિર્બળતા ન જ થાય. જયેશભાઈ, હું તમને પૂછું શેની નિશાની છે? આપણાથી આ ન થાય. આપણાથી તો સહન ન થાય ગરમી, આપણાથી તો બસમાં ટ્રાવેલિંગ ન થાય, આપણાથી તો બ્રાન્ડેડ કપડા સિવાય કોઈ કપડા ફાવે જ નહીં. આ બધું સ્ટેટસ છે કે આ બધી કાયરતા છે? એમ પૂછું. શું છે સાધુ સાધ્વી? જે મળે, જેવું મળે, જેટલું મળે, જારું મળે. કોઈ તમે આ વિચારને આવે, આ સવારે યોગ તિલક સુધી મારા 50 ઠાણા એક સાથે એક માંડલીમાં એક પાત્રામાં જે આવ્યું ગોચરી ફરી વળી, નો ચોઈસ, નો ઠંડુ ગરમ. અને એની સામે આપણી માનસિકતાને કાયરતા મૂકી દો. ગઈકાલે એક કોર્સ લખીને આવ્યો, ગઈ સુકુમાલની જેમ માથે અંગારા મુકાય એ સહન કરવાની આપણે ભલે અત્યારે તાકાત ન હોય, પણ સવારના પોરમાં ઠંડી ચા આવે તો માથું ગરમ ન થાય. ગઈ સુકુમારને તો માથે સગડી મુકાઈ હતી તોય ગરમ નતું થયું. એમ કહું છું ને, આપણે ઠંડી ચા આવે તોય માથું ગરમ ન થાય એટલી સહનશીલતા તો આપણે કેળવીએ કે નહીં? કેટલા વર્ષથી મહાવીર ભગવાનની પૂજા કરો, ભજો, એક રોજ પરમાત્મા મહાવીરનો એક નવો પોઈન્ટ મગજમાં લાવવાનો અને આપણી જાતને કમ્પેર કરવાની. આખું લાઈફ સ્ટેજ પરમાત્માનું લાવો સામે. ફોર એક્ઝામ્પલ, પરમાત્માના કાનમાં કીધા ઢોકાણા, આ એક એક્ઝામ્પલ. સહન કર્યા પરમાત્મા, આનાકાની કરી, ચોંચા કરી, પ્રતિકાર કર્યો, ઓલા પર અસદભાવ કર્યો, દ્વેષભાવ કર્યો, કશું કર્યું? નાખતા કઈ કાઢતા? હાથે નાખો જલ્દી. ન બોલ્યા એટલે મહાવીર બન્યા કે સામનો કર્યો તો મહાવીર બનત? ન બોલ્યા આપણે શું સમજીએ? સહન કરીએ ઈ સુરવીર કે સામનો કરે ઈ સુરવીર? સમજાતું નથી તમારે ગણિત બધા. ભગવાન મહાવીર પરમાત્માએ સામનો કર્યો તે સહન કર્યો, સહન કર્યું તો મહાવીર બન્યા, તે સામનો કર્યો તો મહાવીર બન્યા. આપણે સહન કરીએ તો મહાવીર બનવાય એવું માનીએ કે સામનો કરીએ તો મહાવીર બનીએ એવું માનીએ? કોઈ એક સંભળાવે તો આપણે 4 સંભળાવો, કોઈ એક મારે તો આપણે 4. આપણી મહાવીર સાથેમાં
તમારો ગ્રાન્ડસન સ્કૂલમાંથી રોતો રોતો આવે ને તમે પૂછો શું થયું બેટા, અને તમારો ગ્રાન્ડસન કે ફલાણાએ મને લાફો માર્યો, તો તમે શું શિક્ષા આપો એને? શિક્ષા જે હોય કે જો હા તમે મહાવીર પણ તમારે સુરવીર પણ તમે આમાં જ માનો છો ને. એમ કહું બેટા સારું થયું તે સામનો ન કર્યો, તું માર ખાઈને આવ્યો, તે સહન કરી લીધું, બહુ સારું કર્યું. ભવિષ્યમાં પણ આ જ રીતે તું રહેજે, સહન કરજે. ભગવાન મહાવીર પરમાત્માનો આવું દુનિયામાં કહેનારા કેટલા, સમજનારા પણ કેટલા. સમ્યક દર્શન તો બહુ દૂરની વાત છે. મહાવીર પરમાત્માના દર્શન કરતા કરતા એ કલ્પના ચિત્ર આપણે સામે લાવીએ કે પરમાત્મા રાજપાટ છોડતાની સાથે જ અને સંયમ ધારણ કરતાની સાથે જ જ્યારે કાનમાં ખીલા ઠોકાણા છે, આપે આપણા શરીરને એવું સ્થિર રાખવાનો પ્રયત્ન એટલા માટે કર્યો છે કે કાનમાં ખીલા ઠોકનારને કોઈ તકલીફ ના હોય. કોઈ કાનમાં ખીલા ઠોકે ત્યારે પરમાત્મા મહાવીર દેવની જેવી સહનશીલતા ભલે કદાચ આજની તારીખમાં હું કેળવી ના શકું, પણ કોઈ મને ન ગમતા કડવા શબ્દો કહી જાય તો હું સહન કરી શકું. હે પરમાત્મા મહાવીર દેવ, આ તમારી પૂજાથી એટલી સહનશીલતા તો મારામાં આવે કે નહીં? જયેશભાઈ, ખાલી પૂજા જ કર્યા કરવી? ઉપાધ્યાય ભગવાન તો આ કામ કરે છે. નવપદની સાધના આપણી આ માનસિકતાને ડાયવર્ટ કન્વર્ટ કરવા માટેની છે. મહિનાએ ડાયવર્ટ કન્વર્ટ કરી નાખી. પિતાજી હતા, ઉપકારી હતા. પિતાજીનું કીધું માને તો સુખના સમૃદ્ધિના ઢગલા થાય એમ હતા, પણ એવું નિર્મળ સમ્યક દર્શન માએ આપેલું, વિદ્યા ગુરુએ આપેલું, ધર્મ ગુરુએ આપેલું. દુઃખ ઝેલવા તૈયાર છું, પણ માન્યતાથી ચલિત થવા તૈયાર નથી, ખોટામાં સંમત થવા તૈયાર નથી. અને ખોટામાં જે સંમત નથી થતા એને કુદરત રિવોર્ડ આપ્યા વગર રહેતી નથી. આપણે પણ આપણા જીવનની અંદર ઉપાધ્યાય ભગવંતની આ સાધના આત્મસાત કરી અને આપણા જીવનને ડાયવર્ટ કરવાનો એક પ્રયાસ.